શ્રાવણના પવિત્ર પ્રારંભે સાંપ્રદાયિક સદ્ભાવની અનોખી મિસાલ 35 વર્ષથી ચાલીને ઈશ્વરીયા મહાદેવ જતા મુસ્લિમ યુવાન અહેસાનભાઈ અકસ્માતમાં પગમાં 45 ટાંક આવ્યા છે તો પણ ચાલીને ઈશ્વરીયા મહાદેવ જતા સોમનાથ મંદ બુદ્ધિની દીકરી દર્શન કરવશે। કોમી એકતાનું અદ્ભુત ઉદાહરણ। શ્રાવણ મહિનાના પવિત્ર પ્રથમ દિવસે રાજકોટ પંથકમાંથી કોમી એકતા અને માનવતાના સેવાનું એક પ્રેરણાદાયી દ્રશ્ય સામે આવ્યું છે। જગન્નાથ વિસ્તારમાં રહેતા અહેસાન ચૌહાણ નામના મુસ્લિમ યુવાન છેલ્લા 35 વર્ષથી નિયમિતપણે ચાલીને ઈશ્વરીયા મહાદેવના દર્શનાર્થે જાય છે। અહેવાલ જતીન પરમાર। મારું નામ અહેસાન ચૌહાણ છે, હું મુસ્લિમ છું। હું શ્રાવણ મહિનો છે, હું એક દિવસ આગળ આવું, ગઈકાલે પણ આવ્યો હતો ચાલી, અને આખો શ્રાવણ મહિનો હાલીને આવું છું। 35મું વર્ષ છે, મને 53 થયા, અને 21 વર્ષથી સોમનાથ મનબુદ્ધિના ભિક્ષુ વૃદ્ધોને અપકને સોમનાથની યાત્રા કરાવું। શ્રાવણ મહિનાના પહેલા સોમવારે લઈ જાઉં છું, અને આ વખતે સંખ્યા ઓછી લઈ જઈ શકું છું કારણ કે મારું એક્સિડન્ટ થયું છે અને ખર્ચો બહુ વધી ગયો છે। 9 મહિના હું દવાખાનાનું અને પગની કસરતથી માંદ સાજો થયો છું, અને હાલવામાં તકલીફ પડે છે, હજી સોજો ઉતરો નથી એટલે, અને ખર્ચો બહુ છે એટલે સંખ્યા ઓછી લઈ જાઉં છું। મને એટલી કેપેસિટી નથી કે એટલા બધાનું લઈ જઈ શકું, એટલે 107 જણાને લઈ જાઉં છું। હું સ્કૂલમાં ભણતો જાગનાથમાં, તે જાગનાથ મંદિર મારા ઘરથી નજીક, અને કૈલાસ મહાદેવ, એટલે હું ત્યાં દર્શન કરતો અને બધા હારે જતા। તો મારા સ્કૂલમાં ભગવાન દિવસ હતો એક ડે, કે ત્યાં બધા ભગવાન વિશે પૂછે, અલ્લાહ વિશે પૂછે, તો મને બધે પૂછ્યું, મેં ટીચરને પૂછ્યું તો મહાદેવ ભોલાનાથ કે બધાની મનોકામના પૂરી કરે। મારો એક ફ્રેન્ડ છે એ ફેલ થતો, તો મેં એની માનતા ઈશ્વરીયા રાખી કે ભાઈ ઈશ્વરીયા મહાદેવ બહુ પ્રખ્યાત છે, તો અહીંયા હાલીને આવ્યો, એની માનતા રાખી, એ પાસ થઈ ગયો। પછી મારા મિત્ર છે, એના બેન સાઠું માનતા રાખી, મેરેજ નહોતા થતા, તો એ પણ એના મેરેજ થઈ ગયા। પછી મારા સ્ટુડન્ટ છે જે કે ફોરેન જવા માટે કરતા હોય માનતા, તો એનાટું માનતા રાખું છું। કોઈને સંતાન નથી તો હું એટલે ઈશ્વરી હાલીને આવું છું અને એની માનતા પૂરી કરું છું, અને એનું કામ પણ થાય છે। હું જ્યાં સુધી જીવીશ અને મારા હાથ પગ ચાલશે ત્યાં સુધી હું શ્રાવણ મહિનો રહીશ અને ઈશ્વરીય મહાદેવ ચાલીને આવીશ।